જૂનાગઢ જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે માવઠાનો માર છે। સતત ત્રીજા દિવસે આ કમોસમી વરસાદ મેંદરડા તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો। માવઠાને કારણે બાગાયતી પાકને વ્યાપક નુકસાન છે। તો કમોસમી વરસાદની આગાહી અને આગાહી પ્રમાણે જ જૂનાગઢમાં પણ સતત ત્રીજા દિવસે આ પ્રકારે માવઠાનો માર યથાવત રહ્યો છે। હજુ પણ આગામી 3 દિવસ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે આગાહી વચ્ચે જ મેંદરડા તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે આ વરસાદ ખાબકતા ખેડૂતોને પણ નુકસાનીની ભીતિ છે। આ સાથે જ જે વાતાવરણ હતું તે વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। કેરી, મગ, અડદ, બાજરી સહિતનો જે ઉનાળુ પાક છે તેનો શોથ વળી ગયો છે। ખેડૂતોને પણ ભારે નુકસાનીની ભીતિ છે। આ સાથે જ જે વાતાવરણ હતું તે વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। કેરી, મગ, અડદ, બાજરી સહિતનો જે ઉનાળુ પાક છે તેનો શોથ વળી ગયો છે। ખેડૂતોને પણ ભારે નુકસાનીની ભીતિ છે।